ઘણીવાર હું ભારતમાં મારા આશ્રમ પર આવું તો ઘણા એમ કહે છે કે વિદેશમાં વૃદ્ધાશ્રમો બન્યા છે, અહીંયા શું જરૂરી છે? એનો મતલબ એ છે કે બે મા બાપ થઈને 10 છોકરાઓને સાચવતા હોય પણ 10 છોકરા થઈને બે મા બાપને સાચવી નથી શકતા. આવો પ્રશ્ન ઘણીવાર આવે છે. પણ અહીંયા જે મેં જોયું વૃદ્ધાશ્રમ, એનો મતલબ નથી કે મા બાપ છોકરાઓ જે નહીં સાચવી શકતા હોય એના માટે વૃદ્ધાશ્રમ બન્યું હોય. કદાચ હા, એટલે પણ અહીંયાની દ્રષ્ટિએ મને એવું લાગે કે કદાચ છોકરાઓ એક પોતાનું ગામ છોડીને પરદેશમાં અથવા કોઈક સિટીમાં જઈને કામ કરતા હોય અને મા બાપ વિચાર કરે કે ચાલો અમે એકલા છીએ તો અહીંયા સત્સંગ પણ થશે, સાધના પણ થશે, ભક્તિ પણ થશે અને અમને બે રોટલું પણ ખાવાનું મળશે. કદાચ એની પાછળ એમના છોકરાઓ પણ સહયોગ સંસ્થાને કરે કે ચાલો મારા મા બાપ અહીંયા સચવાય છે, બાપા મારા તરફથી કોઈક 10,000 રૂપિયા તમે જમા કરો, તો આ પણ એનો એક સંકલ્પ અને વિકલ્પ હોઈ શકે. આ સંસ્થામાં મને એવું અનુભૂતિ થયું કે જે જયંતિરામ બાપા કાર્ય કરે છે એમાં ગુરુની કૃપા છે, એમની ભક્તિ છે, એમની શ્રદ્ધા છે, એમનો વિશ્વાસ છે, એટલા માટે આ કાર્ય બહુ સરળ અને સાદગાઈથી થઈ રહ્યું છે. માયામાંથી બચવું હોય તો માત્ર ને માત્ર સંતની સેવા, સદગુરુની સેવા, સદગુરુનું ભજન અને ધ્યાન અને સદગુરુનો સત્સંગ, ગુરુના ગુણ ગાવા પડશે. ગુરુના દિલમાં સ્થાન મેળવવું, ગુરુની આંખમાં સ્થાન મેળવી લેવું, ગુરુના ચરણમાં સ્થાન